નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચાર। ગામની સરકારી શાળામાં ફરજ બજાવતા અનુસૂચિત જનજાતિના શિક્ષક સાથે ભેદભાવભર્યું વર્તન સામે આવ્યું છે। નીનામાં ગામના સરપંચ અને ગ્રામજનો દ્વારા અનુસૂચિત જાતિના કારણે મકાન ભાડે ન અપાતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। શિક્ષક દ્વારા આક્ષેપ કરાયો છે। આક્ષેપ કરનાર શિક્ષકને છત્રાળા ગામથી દરરોજ બાઇક પર 150 કિલોમીટરનું અંતર કાપી અવરજવર કરવી પડે છે। ઉપરાંત સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ દ્વારા જિલ્લા શિક્ષણ વિભાગને પત્ર લખી બદલી કરવાનો હુકમ કર્યો હોવા છતાં બદલી ન કરાઈ હોવાનું શિક્ષકે જણાવ્યું છે કે લાંબા સમયથી તેઓને 150 કિલોમીટર બાઇક પર અવરજવર કરવી પડી રહી છે કેમ કે ગામના લોકો તેઓને મકાન ભાડે આપવા માટે તૈયાર નથી। બીજી તરફ એ પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે વારંવાર કીધું છે કે તેઓની બદલી થઈ જાય જેથી તેઓને હાલાકી ઓછી પડે, જ્યારે ગામના લોકો તેઓને મકાન આપવા નથી માંગતા ત્યારે પરંતુ તેના ઉપર પણ ધ્યાન આપવામાં નથી આવતું। તમારી સમાજને મકાન ભાડે અહીંયા ગામમાં કોઈ આપે નહીં, તેથી એમને મને લેટર પેડ ઉપર તલાટીના સરપંચે એમના સહી સિક્કાવાળો લેટર પેડ હોય તે મને લખીને આપેલ કે આથી દાખલો આપવામાં આવે છે કે તમે અનુસૂચિત જાતિ પૈકી વાલ્મીકી સમાજના શિક્ષકો હોવાથી તમને આ ગામમાં કોઈ પણ વ્યક્તિ ભાડે મકાન આપશે નહીં। તેથી અમે આ બાબતે દાખલો મળતા અમે સરકારમાં સ્થાનિક કક્ષાથી માંડી રાજ્ય સરકાર સુધી અને રાષ્ટ્રીય કક્ષા સુધી રજૂઆત કરેલ, જે બાબતે અમને કોઈ પણ પ્રકારનો સંતોષકારક આજ સુધી ન્યાય મળેલ નથી। સુરેન્દ્રનગરમાં શિક્ષકના આક્ષેપો પર બોલ્યા છે મંત્રી પ્રદીપ પરમારે કહ્યું કે ઘટના જૂની છે। 14 ઓગસ્ટ 2019માં પોલીસ ફરિયાદ થઈ હતી, મને દસ્તાવેજો મળ્યા હતા, બદલી કરવા ભલામણ કરી હતી, મેં પણ ફરિયાદમાં શું તપાસ થઈ તેની માહિતી માંગી છે। 2019ની ઘટના છે, તેમની ઈચ્છા પ્રમાણે ભલામણ કરી છે તેવી વાત કરવામાં આવી છે મંત્રી તરફથી। હું જ્યારે કચ્છના પ્રવાસે હતો ત્યારે એમનો મારી પર ફોન આવેલો અને એમને આખી વાતથી મને વાકેફ કરેલો। મેં આજે પણ એમનો ફોન નંબર મારી પાસે સેવ છે, એવો મારી ઓફિસે પણ મને આવીને બધા ડોક્યુમેન્ટ આપી ગયા છે। મેં માન્ય મંત્રી શ્રી શિક્ષણ મંત્રીને પણ એમને મદદ થાય અને એમને જે સ્થાન ઉપર એમને જ્યાં બદલી કરવા માગતા હોય ત્યાં બદલી કરવા માટે ભલામણ કરી છે અને મેં મારી ઓફિસમાં આજે સૂચના આપી છે કે તારીખ 14/8/2019ના રોજ સ્થાનિક પોલીસે આમની ફરિયાદના આધારે જે ફરિયાદ લીધી છે એ ફરિયાદમાં શું તપાસ કરવામાં આવી અને ત્યારબાદ છેલ્લે એનું શું પરિણામ આવ્યું છે એની માહિતી માગી છે। અરવલ્લીના મેઘરજમાં જમીન વિવાદને લઈને બે જૂથો વચ્ચે થઈ છે મારામારી। વાત્રક નદી પાસેની જમીનના વિવાદને લઈ કેટલાક વ્યક્તિઓએ લાકડીઓ વડે હુમલો કર્યો। જૂથ અથડામણ સીસીટીવીમાં કેદ થઈ હતી। બે જૂથ વચ્ચે થયેલી મારામારીમાં કેટલાક લોકોને સામાન્ય ઈજાઓ પણ પહોંચી હતી। અને હવે વાત કરીએ ગુજરાતના અપમાનની। પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માનું મોટું નિવેદન। કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માના ભાજપ પર પ્રહાર। ભાજપ રાજમાં ગુજરાત બહારથી આવતા લોકો ભયમાં જીવે છે। ગુજરાતમાં ભયમુક્ત વાતાવરણ હોવું જોઈએ। રાજ્યની આર્થિક સ્થિતિમાં ગુજરાત બહારના લોકોનો પણ હાથ છે। આ ત્રણ એ નિવેદન કે જેના કારણે વિવાદ શરૂ થઈ ગયો છે। या हमारे दूसरे प्रांतों से जो लोग रह रहे हैं यहाँ, उनके मन में ये भय क्यों है? क्योंकि अगर वो यहाँ आजीविका कमा रहे हैं, गुजरात की इकोनॉमी में योगदान दे रहे हैं, तो एक भयमुक्त वातावरण तो उनको मिलना चाहिए। अनफॉर्चुनेटली वो मिल नहीं रहा है। और जिस ढंग से गांधी की विचारधारा को मानने की बात हो रही है, सरदार पटेल की विचारधारा को मानने की बात हो रही है, तो उनकी फोटो से मतलब नहीं रखना चाहिए। उनके विचारों को अगर आप आत्मसात करोगे तो ही सही मायने में फिर देश में ये भय का वातावरण भी दूर होगा। ये आपस में जो सांप्रदायिक सौहार्द का वातावरण बनेगा, देश एक होगा, अखंड होगा, एकजुट रहेगा और अच्छे वातावरण में हमारे लोकतंत्र को हम मजबूत कर सकते हैं। तो राज्य सरकारना प्रवक्ता जीतू वाघाણીએ કહ્યું કે કોંગ્રેસ પર પ્રાંતિયોમાં ભાગલા પાડવાનું પાપ કરી રહી છે। રઘુભાઈ શર્મા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે, મને લાગે છે કે એમણે ગુજરાતના લોકોનું અપમાન કર્યું છે, કેમ કે એમને કદાચ જાણકારી નહીં હશે પણ ગુજરાતની અંદર આખા દેશમાં સૌથી વધુ અલગ અલગ રાજ્યના લોકો રહે છે।
એ ઇન્ડસ્ટ્રીયલ પીસ હોવાને કારણે અહીંયા આવવા માટે એ ઈચ્છા રાખે છે. અહીં એમને સહજતાથી રોટલો અને ઓટલો બંને મળી જાય છે. એક ભારત શ્રેષ્ઠ ભારત, સમરસ સમાજ, આ બધી જ બાબતોનો સમાવેશ, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ, સૌનો સહકાર, એક બાજુ અમારું આ મંત્ર છે. અને હવે પરપ્રાંતિયોમાં ભાગલા પડાવવાનું પાપ એ કોંગ્રેસ કરી રહી છે. આ રાજ્યમાં પરપ્રાંતિયો એક પરિવાર તરીકે રહે છે. આ રાજ્યમાં સૌથી વધારે રોજગારી એ પરપ્રાંતિયોને ગુજરાતમાં આપી રહ્યા છે. કોરોનાની મહામારીમાં આ રાજ્યમાંથી પરપ્રાંતિયો પોતાના વતનમાં પહોંચે એના માટેના રાજ્ય સરકારના અને દેશના પ્રયાસો રેકોર્ડ ઉપર છે. આ તરફ મંત્રી પ્રદીપ પરમારે તો ત્યાં સુધી કહી દીધું કે રઘુ શર્મા માનસિક બીમાર છે. મારી ગુજરાતના કોંગ્રેસના પ્રભારી વિરેન્દ્ર છે કે હું અસારા વિધાનસભાનો ધારાસભ્ય છું. મારી અસારા વિધાનસભાની અંદર ગુજરાતની સૌથી મોટી માનસિક હોસ્પિટલ છે. જો એમને સારવાર કરાવવી તો આવશે તો એમને સારવાર કરી આપીશ. ગુજરાતની અંદર કોંગ્રેસ નેસ્ત નાબૂદ થઈ ગઈ છે. કદાચ એમને પ્રાંતવાદનો મુદ્દો લઈને કોંગ્રેસે ઉપયોગ કરવાનો પ્રયત્ન કર્યો છે, પણ મને ચોક્કસ ખાતરી છે કે એમની માનસિક પરિસ્થિતિ સારી નહીં હોય. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પણ વિવાદ અંગે પ્રતિક્રિયા આપતા ભાજપ પર પ્રહાર કર્યા હતા. લોકોનું ધ્યાન જે મુખ્ય સમસ્યાઓ છે એમાંથી ડાયવર્ટ થઈ અને બીજી બાજુ કઈ રીતે જાય એવો સતત પ્રયત્ન આ શાસકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. એટલે પોતાની નીતિ, પોતાની નિષ્ફળતાઓ છુપાવવા માટે ખોટી નિવેદનબાજી કરીને કોંગ્રેસને બદનામ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. એટલા માટે જ અમારા પ્રભારીએ સુરત ગયા હતા. કેટલાક મિત્રોએ આ ડરની વાત કરી અને લોકોના મનની વાત હતી એને જ ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો છે. તો ગુજરાત કોંગ્રેસના પરપ્રાંતીય સુરક્ષિત નથીના નિવેદનનો મોટો વિવાદ સર્જાયો છે. ભાજપે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે, ત્યારે હવે કોંગ્રેસ નેતાઓની પણ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. અર્જુન મોઢવાડિયાએ કહ્યું, ગુજરાતમાં પરપ્રાંતીય જ નહીં, અનેક લોકો ભાજપના માફિયાઓથી ત્રસ્ત છે અને સુરતમાં પણ આ ખંડણીઓ વર્ષોથી ચાલી રહી છે. માત્ર ગુજરાતની અંદર પરપ્રાંતિ નહીં, પરંતુ ગુજરાતના જે લોકો વ્યવસાય કરે છે, ધંધો રોજગાર કરે છે, એ ભારતીય જનતા પાર્ટીના માફિયા તત્વોથી પરેશાન છે. ઉઘરાણાઓ થાય છે, ધમકીઓ અપાય છે, એજન્સીઓ મારફત રેડ કરાવાય છે. આ ફરિયાદો વર્ષોથી ચાલે છે અને સુરતની અંદર તો આ એક પ્રકારનું એક્સટોર્શન પણ ચાલે છે. કોંગ્રેસ પ્રભારીના પરપ્રાંતીય લોકોના નિવેદનને કારણે રાજકારણ ગરમાયું, પરંતુ પરપ્રાંતીય વેપારીઓ જે વર્ષોથી ગુજરાતમાં રહે છે તેમનો મત અલગ છે. પરપ્રાંતીય વેપારી ગુજરાત તેમના માટે સુરક્ષિત ન હોવાની વાતનો તદ્દન અસ્વીકાર કરે છે અને ઉપરથી ગુજરાત અને ગુજરાતીઓ તરફથી તેમને સારો સપોર્ટ મળ્યો હોવાની પણ વાત કરી રહ્યા છે. नहीं भय वाली तो कहाँ बात है, एकदम बढ़िया माल हो गया. अभी तो दिवाली की वजह से फुल ग्राहकी खुली है. सपोर्ट करे गुजराती लोग तो हमको यहाँ आते हैं, लेने जाते हैं. ये जो बातें कर रहे हैं कि पर प्रांतियों को ये सब भयभीत है, वो उनके राजकारण में हमको बीच में घसीट रहे हैं. हमारा उनसे क्या लेना देना है, हमारा तो अच्छा चलता है. हमको कोई दिक्कत नहीं है. यहाँ आके ही सब हमने किया है प्रगति, सब इतने साल से यहाँ पे है, फैमिली यहाँ पे है, गाँव से भी अच्छा यहाँ हमको लगता है. તો કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માના નિવેદન બાદ ગરમાવો છે. હિન્દી સમાજ પ્રમુખ નરેન્દ્ર પુરોહિતની પ્રતિક્રિયા, કોંગ્રેસ નેતાઓ રાજકીય રોટલા શેકવા નિવેદન આપે છે. આવા નિવેદન વૈમનસ્ય ફેલાવવાનું કામ કરે છે. રઘુ શર્મા માફી નહીં માગે તો હિન્દી સમાજ વિરોધ કરશે. અગાઉ અશોક ગેહલોતે ગુજરાતીઓ પર ટિપ્પણી કરી હતી. ગુજરાતીઓ સાથે અન્ય રાજ્યોના લોકો પણ સારી રીતે રહે છે. કોંગ્રેસ નેતાએ હિન્દી સમાજની લાગણી દુભાવી છે. એ લોકો પોતાની રાજકીય રોટલી શેકવા માટે અંદર અમારા જે પરપ્રાંતના લોકો જે સુખેથી રહી રહ્યા છે એમને ખોટી રીતે એ ગેરમાર્ગે દોરવાનો એ પ્રયત્ન કર્યા છે. કારણ કે ગુજરાતમાં દારૂબંધી છે. ગુજરાતમાં અમારી બેન દીકરીઓ રાત્રે પણ નિસંકોચ ટુ વ્હીલર લઈને ફરી શકે છે. અમે લોકો અહીં ખૂબ સરસ વેપાર કરીએ છીએ અને દૂધની અંદર સાકરમાં ભેળવાઈ જઈએ એ રીતે અમે ભેળવાઈ ગયા છે અને અમારું અહીં ખૂબ માન સન્માન છે. શું ગુજરાતમાં પરપ્રાંતિયો ડર અનુભવે છે? આ તમામ એ સવાલો છે કે જે હું હવે એક બાદ એક પૂછવા જઈ રહ્યો છું, જેનો જવાબ આપે ખુદે પણ આપવાનો રહેશે કે શું ગુજરાતમાં પરપ્રાંતિયો ડર અનુભવે છે? રઘુ શર્માને ખબર છે કે ગુજરાતમાં પરપ્રાંતિયોની સ્થિતિ શું છે? પરપ્રાંતિયો પોતાના રાજ્ય કરતા ગુજરાતમાં વધુ ખુશ છે તે વિશે તેમને ખબર છે ખરી? શું આ માત્ર રઘુ શર્માનું રાજકીય નિવેદન છે?
ગુજરાતની શાંતિ અને સલામતી સામે સવાલો કેમ ઊભા કરવામાં આવે છે વારંવાર? ગુજરાતના વિકાસમાં પરપ્રાંતિયોના મહત્વના ફાળાને શું નથી જાણતા રઘુ શર્મા? अन्य खबर पर હવે નજર કરીએ। કૃષિ અને પશુપાલન સાથે જોડાયેલા વિષયોને સહકારિતા સાથે જોડી આત્મનિર્ભર બનાવવાની દિશા તરફ આગળ વધવું પડશે। આ હાકલ કરી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે। આણંદમાં સંબોધન કરતા અમિત શાહે કહ્યું કે ઓર્ગેનિક અને નેચરલ ખેતી થકી થયેલી ઉપજને વૈશ્વિક માર્કેટ પૂરું પાડી છેવાડાના કિસાનને આર્થિક મદદ થાય તે માટે અમૂલને આગળ આવવા અનુરોધ કર્યો હતો। काफी किसान नेचुरल खेती, कुदरती खेती करने लगे हैं, मगर उनकी जो प्रोडक्ट है उसके मार्केटिंग के लिए इनके पास प्लेटफॉर्म नहीं है, ना देश में है ना विदेश में भेजने का जरिया है। क्या हमारी कोई सहकारी संस्था ये जिम्मेदारी ले सकती है कि एक ऐसा प्लेटफॉर्म ऑनलाइन तैयार किया जाए, इनकी भूमि की जांच की, परीक्षण की, उनकी उत्पादों की ऑर्गेनिक है या नहीं है इसकी टेस्टिंग की व्यवस्था की जाए और ये ऑर्गेनिक प्रोडक्ट्स को दुनिया के बाजार के अंदर मुनाफे के साथ, बहुत बड़े मूल्य के साथ बेचा जाए और वो सारा मूल्य का फायदा वो गरीब किसान के पास पहुंच जाए। अगर हम ये कर सकते हैं तो भूमि संरक्षण के लिए, जल संचय के लिए, उत्पादन वृद्धि के लिए और किसान की समृद्धि के लिए चारों हिसाब से बहुत बड़ा फायदा होगा, क्योंकि ये जो ऑर्गेनिक खेती से भी आगे। કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે ઓર્ગેનિક અને નેચરલ ખેતી મહત્વ આપવા સહકારી ક્ષેત્રોને અનુરોધ કર્યો છે। આ અંગે NSUIના પ્રમુખ દિલીપ સંઘાણીએ પણ આ જ વિચારને આવકાર્યો છે। તેઓએ અને પ્રાકૃતિક ખેતીના ક્ષેત્રમાં વિકાસ માટે તૈયારી દર્શાવી છે। कहा कि जैविक और प्राकृतिक खेती की उपज के लिए एक वैश्विक बाजार प्रदान करके छेवड़ा के किसानों से वित्तीय मदद के लिए आगे आने का भी उन्होंने अनुरोध किया है। वित्तीय मदद आगे आने के लिए कोऑपरेटिव डिपार्टमेंट तो काम कर रहा है, जैसे इफको, क्रिप्को और बाकी कोऑपरेटिव संस्था है। आपने देखा होगा कि पिछले साल कोरोना की वजह से जब फर्टिलाइज़र के रॉ मटेरियल के प्राइस बढ़े तभी भी कोऑपरेटिव संस्थाओं ने लॉस करके भी किसानों तक ये पहुंचाने की कोशिश की, लेकिन प्राकृतिक जो फर्टिलाइज़र है उनको बढ़ावा देने के लिए और नीति बना के और उनको किसानों तक पहुंचाने में सहकारिता माध्यम ही श्रेष्ठ होगा। और सहकारिता का माध्यम से यदि ये प्राकृतिक खेती को बढ़ावा मिलेगा तो जन जन किसान तक पहुंच पाएगा। દૂધની ક્રાંતિ પછી દેશના ખેડૂતો રાહ જોઈને બેઠા છે, ખાસ કરીને ગુજરાતના ખેડૂતો માટે ઓર્ગેનિક ફૂડ તૈયાર કરીને, એટલે ઓર્ગેનિક ખેતી તૈયાર થાય અને તેનું એક અમૂલના ભરોસાવાળા બ્રાન્ડ સાથે માર્કેટમાં તેનું વેચાણ થાય અને ખેડૂતોને તેની યોગ્ય વળતર મળે। તે સિવાય શાકભાજી અને ફ્રૂટ જે ખેડૂતો તૈયાર કરે છે તેનું પણ વૈશ્વિક માર્કેટ તૈયાર કરવા માટેની પણ દિશા આજે શાહ સાહેબે આપી। સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે। આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે। વિરામ બાદ આપનું સ્વાગત છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બોટાદના બરવાળા તાલુકાના કુંડલ સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી, જ્યાં શાહે મુલાકાત દરમિયાન કુંડલેશ્વર મહાદેવની પૂજા કરી હતી અને સ્વામિનારાયણ મંદિરના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા। કુંડલધામ ખાતે 36 ફૂટની ભક્તેશ્વર મહાદેવની મૂર્તિનું અનાવરણ કર્યું। ઉપરાંત કુંડલધામ દ્વારા 11 લાખનો ચેક ગૃહ વિભાગને અર્પણ કરાયો હતો। આ કાર્યક્રમમાં વિશ્વ વિખ્યાત સિંગર દિલેર મહેંદી પણ ઉપસ્થિત રહ્યા હતા અને હાજર હરિભક્તો દ્વારા તિરંગા અમિત શાહનું તિરંગા વડે સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ અમિત શાહે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના કરી અને મંદિરના સંતો દ્વારા દાદા સ્વરૂપ સાથેની મૂર્તિ અર્પણ કરી શાહને આશીર્વચન આપવામાં આવ્યું હતું। આ સાથે જ અમિત શાહે બંધ બારણે बैठक योजी। 15 सालों से और यहाँ आके बड़ा अच्छा लगा कि गिर गाय की गौ माता की सेवा होती है और ये पूरे देश को इसके साथ जुड़ना चाहिए ताकि हमारा स्वास्थ्य ठीक रहे। अपना ही शुद्ध अमृत गाय का हम लोग दूध घी खाएं
और यहाँ से सीखें, भक्ति भी करें और जन सेवा भी करें। और यहाँ पर बहुत सारा हर जगह नारायण नारायण स्वामी नारायण आपको सुनता रहता है। मैं रात को यहाँ पहुँचा था कोई सुबह 3 बजे, तो सुबह 3 बजे भी यहाँ पे मुझे बहुत अच्छी भक्ति की लहर सुन रही थी। खास કરીને અહીંયા અમારા શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડળધામમાં અમારા ગુરુજી પરમ પૂજ્ય સદગુરુ શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીની પ્રેરણાથી ચાલતી જે સ્વામિનારાયણ સત્સંગ શિબિર દર વર્ષે પરંપરા મુજબ ચાલી રહી છે। હજારો હરિભક્તો લાખોની સંખ્યામાં ઓનલાઈન જોડાઈને લોકો આનો લાભ લે છે અને પોતાના જીવન ઘડતરનો પાઠ મેળવે છે। તો આજે આ 30મી શિબિરનું ઓપનિંગ થયું એ માનનીય આપણા ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ અને અમારા ગુરુજી પરમ પૂજ્ય સદગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી એમના હસ્તે થયું। સાળંગપુરમાં અમિત શાહ સાથે સંતોએ મુલાકાત કરી હતી। તેઓ સાથેની બેઠક જે હતી તે પૂર્ણ થઈ અને અમિત શાહે સંતો સાથે કરી હતી બંધ બારણે બેઠક। સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે અમિત શાહની આ બેઠક બંધ બારણે સંતો સાથે જોવા મળી। બેઠક પૂર્ણ થયા બાદ અમિત શાહ સાળંગપુર હનુમાનજી મંદિરથી BAPS મંદિર જવા રવાના થયા હતા। બોટાદમાં જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યા દાદાના દર્શન। સાળંગપુર હનુમાનજી દાદાના કર્યા દર્શન। સંતો દ્વારા અમિત શાહને હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું। દિવાળી પહેલા ગાંધીનગર તરફ જતા લોકોને મળી છે મોટી ભેટ। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના SG હાઈવે પર બનેલા બ્રિજનું લોકાર્પણ કર્યું। ઝાયડસ 4 રસ્તાથી ગોતા સુધી 2 કિલોમીટરનો બ્રિજ છે, જેનું લોકાર્પણ થતાં ટ્રાફિકનું ભારણ હળવું થશે। આ ઉપરાંત સરખેજથી ગાંધીનગર જતા જે સમય લાગતો હતો તેનાથી ઝડપથી પહોંચાશે। અમિત શાહે અત્યાર સુધી 7માંથી 3 ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું છે। ફ્લાયઓવર બનતા જ અમદાવાદથી ગાંધીનગર 20થી 25 મિનિટમાં પહોંચી શકાશે। 6 ફ્લાયઓવર માટે 867 કરોડની ફાળવણી કરવામાં આવી હતી। તો અમિત શાહે જે બ્રિજનું લોકાર્પણ કર્યું છે તેનો આકાશી નજારો આપજો। આ આકાશી નજારો 16 ગોતા બ્રિજનો છે। આ આકાશી નજારાથી જ ખ્યાલ આવી રહ્યો છે કે 2 કિલોમીટર લાંબો જે ફ્લાયઓવર બનાવવામાં આવ્યો છે તેનાથી ટ્રાફિકની જે સમસ્યા છે તેમાં કેટલી મોટી શાંતિ આવી જશે। રાજકોટ મહાનગરપાલિકાએ રેલવે સ્ટેશન, બસ સ્ટેશન તેમજ એરપોર્ટ પર સ્ક્રીનિંગની કામગીરી હાથ ધરી છે। દિવાળીના તહેવારને લઈને મુસાફરોની સંખ્યા વધતા મહાનગરપાલિકાએ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ કામગીરી શરૂ કરી છે, જેમાં બહારથી આવતા મુસાફરોનું થર્મલ ગનથી ટેમ્પરેચર માપવામાં આવે છે અને જો કોઈ વ્યક્તિમાં શંકાસ્પદ લક્ષણો જણાય તો સ્થળ પર જ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવે છે। તેમજ યાત્રિકો પાસે વેક્સિનેશનની માહિતી પણ મેળવવામાં આવે છે। જો કોઈ વ્યક્તિ બંને ડોઝ ન લીધા હોય તો તેમના રહેણાંક સરનામા સહિતની માહિતી નોંધવામાં આવે છે। આગામી સમયમાં મહાનગરપાલિકાની ટીમ તેમના ઘરે જઈને બાકી રહેલા વ્યક્તિઓને વેક્સિનનો ડોઝ આપશે। કમિશનર સાહેબના આદેશથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં જે જગ્યાએ યાત્રિકો અને પેસેન્જરને વધારે અવરજવર છે એવી જગ્યાએ કોરોનાના અટકાયતી પગલાં માટે સઘન ચકાસણી હાથ ધરેલ છે। દિવાળીના તહેવાર દરમિયાન લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, પરિણામે સંક્રમણ ફેલાવાની પૂરેપૂરી શક્યતા છે, જેને અનુલક્ષીને રાજકોટ શહેરમાં સંક્રમણ ન ફેલાય તે માટે થઈને બસ સ્ટેશન, રેલવે સ્ટેશન અને એરપોર્ટ ઉપર રાઉન્ડ ધ ક્લોક સ્ક્રીનિંગ ટીમ ચાલુ કરેલ છે। અમારી ટીમ દ્વારા પ્રાથમિક થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવશે। સુરતમાં માંડવીના કરંજમાં આવેલી ખાનગી કંપનીમાં હોબાળો થયો છે। બોનસની માંગને લઈને કામદારોએ વિરોધ કર્યો હતો। જનરલ પોલિટિક્સ કંપનીના ગેટ બહાર કામદારોએ ભેગા થઈને હોબાળો કર્યો। કંપની સંચાલકો દ્વારા કામદારોને સમજાવવાનો પ્રયાસ શરૂ કરાયો, પરંતુ કામદારો બોનસની માંગને લઈને અડગ છે। રાજકોટ મનપા દ્વારા આરોગ્ય કર્મચારીઓને દિવાળી અને બેસતા વર્ષની રજા ન અપાતા આરોગ્ય કર્મીઓએ મનપા કચેરીએ જમાવડો કર્યો હતો। મનપાના 23 UHCના આરોગ્ય કર્મચારી જાહેર રજાની માંગ સાથે મનપા કચેરીએ એકઠા થયા હતા। સુરેન્દ્રનગરના સસ્તા અનાજના દુકાનદારો વિવિધ માંગોને લઈને હડતાલ પર ઉતર્યા છે। પુરવઠા અધિકારી દ્વારા રાત્રે 10 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવા અને દિવાળી પહેલા 100% અનાજ વિતરણ કરવા અંગે દબાણ કરાતા સસ્તા અનાજના દુકાનદારો રોષે ભરાયા છે। દુકાનદારોનો આરોપ છે કે પુરવઠા અધિકારીઓ દ્વારા તેમને માનસિક ત્રાસ આપવામાં આવે છે। જિલ્લાના 500 જેટલા દુકાનદારો હડતાલ પર ઉતર્યા છે। તહેવારોમાં દુકાનદારોની હડતાલને પગલે અનેક ગરીબ પરિવારોને હાલાકી પડી શકે છે। બિલકુલ અમે એવી વિનંતી કરીએ છીએ કે અમારા વેપારી મિત્રો જે અમારું પૈસાનું રોકાણ કરી અમને નજીવા કમિશનમાં આવી મહેનત કરી અને અમને માનસિક ત્રાસ આપવાનું બંધ કરો। આગામી દિવસોમાં જો અમારા દુકાનદાર પ્રત્યે સહાનુભૂતિ કેળવવામાં નહીં આવે અને યોગ્ય વર્તન નહીં કરવામાં આવે તો બિલકુલ અમે નવેમ્બર માસમાં દિવાળી માસ દરમિયાન કોઈ પણ પ્રકારનું અમારા સુરેન્દ્રનગર જિલ્લાના કોઈ પણ તાલુકાના એક પણ વેપારી વિતરણ કરવાના નથી। ભવિષ્યમાં કોઈ પણ સમસ્યાઓ કોઈ પણ પ્રશ્નો ઉદ્ભવશે તો તેની જવાબદારી તમામ રીતે સુરેન્દ્રનગર જિલ્લા અમલદારોની જ રહેશે। આજે અમે માસ સેલ ઉપર જવાના છીએ આજની તારીખથી અને
અમારા જે દુકાનદારો છે એને માનસિક ત્રાસ અને જે ડેડ સ્ટોક ઘરે ઘરે જઈને વિતરણ કરવાનું કહે છે એ અશક્ય છે. અમે કોઈ પણ ઘરે ઘરે જઈને વિતરણ કરવાના નથી અને અધિકારીઓ દ્વારા અમને માનસિક ત્રાસ આપવામાં આવે છે ખૂબ જ. અને આજ દિન સુધી હજી દુકાનદારોને ચલણ જનરેટ કરવાનું કહે છે અને પૈસા ભરવાનું કહે છે. ખૂબ જ ત્રાસ આપે છે અને હજી સુધી અમારી દુકાનોમાં માલ પહોંચતો નથી. દિવાળીનો સમય છે. સરકારની જે સસ્તા અનાજની દુકાનમાં મફતનું અનાજ PMJKYનું અને NFSAનું પૈસાનું અનાજ છે લોકો સુધી પહોંચાડવાની એમની પ્રાઇમરી ફરજ છે અને મારી પ્રાઇમરી ફરજ છે. એ ફરજ માટે અમે એમને સૂચના આપી હોય કે તમે આ અનાજ છે એ લોકો સુધી PMJKYનું મફત અનાજ છે એ લોકોને દિવાળી પહેલા પહોંચી જાય. પોરબંદર છાયા નગરપાલિકાએ રખડતા ઢોરની સમસ્યાને પહોંચી વળવા ઢોર પકડવાની કામગીરી હાથ ધરી હતી, પરંતુ ઢોરોની નિભાવણી અંગે સમસ્યા સર્જાતા નગરપાલિકાને યોજના બદલવાની ફરજ પડી. નવી યોજના પ્રમાણે નગરપાલિકા હવે મુખ્ય રસ્તા ઉપર ઘાસચારા વેચાણને બંધ કરાવશે, સાથે ઢોરના નિભાવણી અંગે યોગ્ય વ્યવસ્થા કરી ફરી પહેલાની જેમ જ ઢોર પકડવાની કામગીરી હાથ ધરશે. જાહેર સ્થળો છે, મુખ્ય રસ્તાઓ છે, ત્યાં જે લીલું વેચાય છે તે જો દૂર કરવામાં આવે તો ઢોરની સમસ્યા આપોઆપ મુખ્ય રસ્તાઓથી તો દૂર થઈ જશે. તે જોઈને નગરપાલિકાએ પહેલાં જે મુખ્ય માર્ગો છે ત્યાંથી લીલું વેચવાનું બંધ થાય, પહેલાં એમની પ્રાયોરિટી અમારી એ છે. અને ઢોર પકડવાની ઝુંબેશ પેરેલલ પછી ફરીથી અમે શરૂ કરશું. કોરોના વાયરસ સામેની લડાઈમાં કોરોના રસી જ સૌથી કારગર છે. આ વાતને સમજાવવા અને રસીકરણ માટે પ્રોત્સાહન આપવાના હેતુથી બિહારના ગયા જિલ્લામાં એક અનોખો પ્રયોગ થઈ રહ્યો છે. ગયામાં એક કબ્રસ્તાનમાં કોરોના રસીકરણ કેન્દ્ર ચલાવાઈ રહ્યું છે. कब्रिस्तान में जीवन रक्षक कोरोना टीका, करीमगंज कब्रिस्तान कमेटी की मुहिम, 15,000 से ज्यादा लोगों का टीकाकरण. कोरोना संकट दूर भगाएगा, जान यही बचाएगा, क्योंकि टीका है संजीवनी. आपने लगवाया? बिहार में गया के करीमगंज कब्रिस्तान में कोरोना टीका केंद्र देशव्यापी टीकाकरण अभियान की शुरुआत से ही संचालित है. इस कब्रिस्तान ने कोरोना की दूसरी लहर के कहर और लोगों में कोरोना टीके को लेकर भय दोनों को बहुत करीब से देखा. लेकिन टीकाकरण केंद्र ने लोगों के हर डर और हर अफवाह को दूर करके टीकाकरण की नई इबारत लिखी है. हम लोग जीवन बचाने के लिए इसको सुविधा किया जा रहा है, मरने के बाद तो फिर यहाँ नहीं है भाई. मरे नहीं इसके लिए जी हाँ, इसका तो सुविधा इसलिए नहीं किया जा रहा है आदमी सेफ्टी रहे. अगर हम इस चीज़ को ख़त्म करना चाहते हैं तो लोगों को तो बढ़ चढ़ के कदम आगे बढ़ाना चाहिए और ये वैक्सीन लेना चाहिए. लोगों के जो मन में भय है, डर है, इस सबको किनारे कर करके और अपना जीवन को देखते हुए परिवार का रक्षा करने के लिए ये सब चीज़ करना ज़रूरी है. करीमगंज कब्रिस्तान कोरोना टीका केंद्र में अब तक 15,000 से ज्यादा लोगों को टीका दिया जा चुका है, जिसमें बड़ी तादाद मुस्लिम लोगों की है, जो कोरोना टीके को लेकर सबसे ज्यादा आशंकित थे. कब्रिस्तान कमेटी और टीका केंद्र के सदस्यों ने लोगों की हर शंका का समाधान किया. भारत सरकार का ऐलान हुआ है, तब से लगाया जा रहा है, रोजाना लगता है. और जो मुसलमान इससे परेशान थे कि नहीं इससे नुकसान होगा, लोग मर जाएंगे, ये बिल्कुल गलत है. पहले तो लोग डरते थे, इसमें कोई दो राय नहीं है, लेकिन अब इस करीमगंज न्यू करीमगंज के अलावा जितने भी अगल बगल के मोहल्ले हैं सभी मोहल्ले के लोग यहाँ आ रहे हैं, चाहे वो हिंदू हो या मुसलमान हो, बहुत खुशी से आ रहे हैं और खुशी से वैक्सीन लेके जा रहे हैं. अब तो यहाँ सेकेंड डोज भी पड़ रहा है. कोरोना महामारी के खिलाफ भारत 100 करोड़ खुराक के अहम पड़ाव को पार कर चुका है. इसके पीछे सरकार के साथ करीमगंज कब्रिस्तान कोरोना टीका केंद्र, सरीखे केंद्रों और उसके सदस्यों का योगदान भी शामिल है, जो लगातार टीकाकरण के आंकड़ों के साथ बढ़ रहा है. ब्यूरो रिपोर्ट, न्यूज़ 18 नेटवर्क. સમાચારોમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.